આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અન્ન અને પુરવઠા વિભાગનું ગોડાઉન હંગામી કર્મચારીના ભરોસે ચાલી રહ્યું છે। ગોડાઉન મેનેજર છોટાઉદેપુરમાં મીટિંગમાં હાજર હોવાથી કરોડો રૂપિયાના અનાજનું વિતરણ હંગામી કર્મચારી કરી રહ્યો છે। નિયમ મુજબ ગોડાઉન મેનેજરે ફરજિયાત હાજરી આપવી પડે છે અને તેમની સહી વિના સસ્તા અનાજની દુકાનો માટે અનાજની ફાળવણી નથી થઈ શકતી। આ નિયમિતતાથી વહીવટમાં ગંભીર સવાલો ઉઠ્યા છે। સાહેબ આજે મીટિંગમાં ગયા છે છોટાઉદેપુર કામથી, એટલે સાહેબે વિતરણ માટે ઓપરેટરની સોંપ્યું છે, તો ઓપરેટરશી જવાબદારી લે છે। તમારી કઈ પોસ્ટ છે ને કેટલા મહિનાના કરારથી નોકરી કરો છો? અમે એપ્રેન્ટિસ એક્ટ મુજબ અમે એમાં છે, આપણે ક્વોલિટી ચેકમાં। તો આટલી મોટી જવાબદારી તમારા માટે? ના, સર જ આવે છે, આ તો અમે સેવામાં છે। સર આવે છે, દરરોજ આવે છે, સાહેબે દરરોજ ડેલી છે। આજે સાહેબને કામથી ગયા છે અને આમ સાહેબ કામ પતશે એટલે અહીં આવશે। અમે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અન્ન અને પુરવઠા વિભાગનું ગોડાઉન આવેલું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજર અહીંયા હાજર નથી। તેઓ છોટાઉદેપુર ખાતે મિટિંગમાં ગયા હોવાનું જે હંગામી કર્મચારી છે જણાવ્યા। બીજી તરફ આપણે દર્શાવીશું કે કરોડો રૂપિયાનું અનાજ હંગામી કર્મચારીઓના ભરોસે મૂકીને આ રીતના જતા રહે છે અધિકારીઓ। ત્યારે સવાલ ઉઠે છે કે આટલી મોટી જવાબદારી હોય અને ત્યારે અધિકારીઓ ગોડાઉન પર ના આવે તો અહીંયા સવાલ થાય છે કે જે અનાજનો જથ્થો છે કોણ સાચવશે? હંગામી કર્મચારીના ભરોસે ગોડાઉન મૂકવાનું ના હોય, આટલો મોટો કરોડ રૂપિયાનો જથ્થો હોય ત્યારે અધિકારીઓ હાજર રહેવાનો હોય, ત્યારે અધિકારી સાથે ફોન ઉપર વાત કરતા તેઓએ જણાવ્યું કે મારે છોટાઉદેપુર મિટિંગ હોવાથી મેં જઉં છું। ત્યારે અહીંયા સવાલ ઊભા થાય છે કે આટલી મોટી જવાબદારી હંગામી કર્મચારીઓને આપી કેમ દેવામાં આવે છે? હાલ તો જે જથ્થો ફાળવવામાં આવ્યો હતો તેને લઈને વિવાદ તો ચાલી રહ્યો છે, સાથે સાથે અધિકારીઓ જ ગોડાઉનમાં નથી, ત્યારે અહીંયા હંગામી કર્મચારીના ભરોસે ગોડાઉન છે। રફીક ધણીવાલા, GSTV।